જૂનાગઢ વોર્ડ નંબર 7 હરિઓમ નગરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ એટલે કે માહિતી આપવાની સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેને લઈને લોકોની વચ્ચે પહોંચ્યા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અને લોકોને જે મૂંઝવણ છે, જે તેમના પ્રશ્નો છે તેનું નિરાકરણ તેમણે આપ્યું। તમામ માહિતી તેમના દ્વારા પૂરી પાડવામાં આવી છે। રાજ્યભરમાં અત્યારે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે। જૂનાગઢમાં પણ આ કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને તેમાં બીએલઓ શું કામ કરે છે અને શું માહિતી તમારે બીએલઓને આપવાની છે, આ સઘન સુધારણા કાર્યક્રમને લઈને તમામ માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને આપવામાં આવી છે। આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઇલેક્શન કમિશન એ કરવા ધારે છે કે મતદાર યાદીમાં જે ખરેખર લાયકાત ધરાવતો હોય જ હોવો જોઈએ। તો આ આખી પ્રક્રિયામાં એ પણ અમે જોવાના છીએ કે ભાઈ ખરેખર કોઈ વ્યક્તિ હયાત છે કે નહીં, ત્યાં રહે છે કે નહીં, આ બધી જ વસ્તુની પણ એમાં ચકાસણી થવાની છે। તમારે શું કરવાનું છે, એક તો હાલનો તમારો ફોટો જે હોય એ ફોટો તમારે એમાં ચોંટાડવાનો, બીજું તમારી જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, તમારા પિતા વાલીનું નામ હોય એનો જો કોઈ જૂનો એપિક નંબર હોય એનો, પછી માતાનું નામ એનું એપિક નંબર એટલે ચૂંટણી કાર્ડનું નંબર, તમારા જીવનસાથીનું નામ એનું એપિક હોય તો એનું ડેથ થઈ ગયું છે તો 7 નંબરનું ફોર્મ ભરી શકો છો, કોઈનું એડ્રેસ ચેન્જ થઈ ગયાથી બીજે જતા રહે તો ફોર્મ નંબર 8 છે એ ભરી શકો। એટલે એ પ્રક્રિયા પણ પેરેલલ આપણી ચાલુ છે। એટલે આખી એક પ્યોરિફિકેશન ઓફ વોટર લિસ્ટની આ પ્રક્રિયા છે। મારી તમામને વિનંતી છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આ કામમાં સહકાર આપે। તમને જે પણ મદદની જરૂર છે અમે પૂરી પાડશું। દેશની લોકશાહીનું સૌથી મોટું અભિયાન ચાલતું હોય તો આ મતદાર યાદી સુધારણા કેન્દ્ર આ આખું અભિયાન છે। અને આ વોર્ડ નંબર 7ની આ જનજાગૃતિના અભિયાનમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આપણા નામ સુધારા, ઉંમર સુધારા, આ બધા ઘણા બધા નામો, વિસ્તાર સુધારા, સરનામા સુધારા અને ખાસ ફોટા સુધારા